જટાઓથી નીકળતી ગંગા કરતી કંઠ પવિત્ર છે. ગળામાં હાર સર્પાકાર સર્પ છે કે મિત્ર છે. શિવ તાંડવ સ્ત્રોત તમે સંસ્કૃતમાં જ સાંભળ્યું હશે, પરંતુ પોરબંદરના ડોક્ટર આનંદ કારિયા અને તેમના સાથીદારોએ ગુજરાતીમાં શિવ તાંડવ તૈયાર કરીને અદ્ભુત રચના બનાવી છે. સંસ્કૃતની જેમ ગુજરાતી શિવ તાંડવ પણ લયબદ્ધ રીતે ગાવામાં આવ્યું છે. તરલ લહર પર થઈ ઉઠી ધબક ધબક કપાળ પર અલક મલક ચાલી ચપક ભુજાઓ એ વિશાળ પર કોમળ ચમક ને અર્ધચંદ્ર પહેર છે શિવમ શિવમ તરલ શિવમ સરલ શિવમ જજો ત્યાં શિવમ શિવમ. આનંદ છે ઉમંગ છે બ્રહ્માંડમાં તરંગ છે પ્રસંગ છે સર્વંગ છે માં પાર્વતીનો સંગ છે કૃપા છે જેની સૃષ્ટિ પર સર્વાંગ છે શિવમ શિવમ અલક શિવમ અલક શિવમ જજો ત્યાં શિવમ શિવમ. ડોક્ટર આનંદે કહ્યું કે સંસ્કૃતમાં હું શિવ તાંડવ સાંભળતો ત્યારે તેનો અર્થ મને સમજાતો ન હતો. આથી મેં એક એક શબ્દનો અર્થ સમજ્યો અને બાદમાં ગુજરાતીમાં શિવ તાંડવ તૈયાર કર્યું, જેમાં મિત્રોએ સહકાર આપ્યો. શિવ ભક્તો છે જે આ શિવ તાંડવ સાંભળતા હોય એ લોકો જેને ગુજરાતી ખબર પડતી હોય, સંસ્કૃત ના ખબર પડતી હોય, તો એ લોકો કઈ શું સમજતા હશે આમાં. એટલે પછી મને એમ થયું કે આ બનાવવું જોઈએ. એટલે આ રીતના પહેલી વાર આ વિચાર આવ્યો. પછી સંસ્કૃત મને આવડતું નથી એટલે મેં પછી સર્ચ કર્યું કે મેં કીધું આ કહેવા શું માંગે છે. તો ક્યાંય ગુજરાતીમાં એનો મિનિંગ કે ઉલ્લેખ નતો કે ભાઈ કોકે લખ્યું હોય કે આનો મિનિંગ આવો થાય. એટલે પછી એક એક શબ્દ ગોતીને એનો ગુજરાતી મિનિંગ શું થાય ને એ રીતના પછી મેં આની શરૂઆત કરી. અને 12-13 કલાક લાગી ગીત બનાવતા. ખાલી લખવામાં જ વાત કરું, જનરલી 1-2 કલાકમાં પતી જતા હું ગીત બનાવવા બેસું ને એટલે 12-13 કલાક ઈ થઈ. પછી કમલભાઈને કીધું, મેં કીધું આમાં કંઈક ઓરિજિનલ કરવું છે આપણે. એટલે કમલભાઈ મહેનતમાં કંઈ બાકી નહોતું રાખ્યું. ક્રિષ્નાબેને પછી મને બધી રીતના શીખાડ્યું કે ભાઈ આ રીતના આ કડી આવી રીતના કમ્પોઝ કરે, આ રીતના કરાય. પછી કમલભાઈ એમના બધા ફ્રેન્ડ છે, જાણે કે મનીષભાઈ જોશી કરીને છે, તબલા વગાડે, તો એમને બોલાવી દીધા. પછી ઓક્ટોપેડમાં ચેતનભાઈ ઓડેદરા છે, એને બોલાવી દીધા. પછી અમે લગભગ 2 થી 3 વાર તો આખી રાત જાગ્યા હતું. એટલે 25-26 કલાક કે 23-24 કલાક તો એ બધું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગઈ હતી અમારા. આ એક ગ્રંથ જેવું છે કે ભાઈ એ જ્યારે તમે લખો કે બનાવો તો એની જે ભાવના છે એ નહીં રહેવી જોઈએ, એનો મર્મ છે એ સચવાઈ જવો જોઈએ. પણ અંતે બધું સારું થઈ ગયું. તમે જોજો, મજા આવશે, ખૂબ મજા આવશે. આ શિવ તાંડવ છે ને એની રચના રાવણે કઈ રીતે, ને એવું કહેવાય છે કે ટોટલ 17 સ્ત્રોત હતા એમ. પણ પછી આ લોકોએ જે બધે રચનાઓ કરી ને એ લોકોએ 14 જ સ્ત્રોત રાખ્યા હતા એમાં. એટલે દરેક સ્ત્રોત પછી મેં ગુજરાતીમાં કર્યો ને છેલ્લો 15મો સ્ત્રોત છે ને એ મેં મારી ભાવના રજૂ કરી છે એમાં. એ ઓરિજિનલ શિવ તાંડવનો સ્ત્રોત નથી, એમાં ખાલી શિવ ભગવાન શું છે એની મારી પર્સનલ ભાવના રજૂ કરી. મારું એક એવું છે કે મારે દરેક વિષયમાં ઝંપલાવવું હતું. એટલે કમલભાઈને ખબર છે કે મેં સૌથી પહેલું ગીત આ શ્રીનાથજીની લીલા કે ભગવાને પોતાની ઓળખાણ આપી એના પર કર્યું. પછી હું મારી દીકરી પર બનાવતો હોય, મારો દીકરો જાણે કે IIT-માં ગયો છે તો IIT કોલેજ ઉપર એક ગીત બનાવી નાખ્યું. એવા ઘણા બધા રેપ સોંગ બનાવીએ, પછી કોમેડી સોંગ બનાવીએ. હમણાં એક ફાફડા જલેબીનું બનાવ્યું. મને સુગર છે તો ગઈકાલે જ હું ને કમલભાઈ બેઠા હતા, સુગર ઉપર એક ગીત બનાવી નાખ્યું. એટલે જુદી જુદી રેન્જમાં જવાની મજા આવે. પણ અત્યાર સુધીનું સૌથી અઘરું મારા માટે શિવ તાંડવ જ હતું.